નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં. આપણે અહીં આ વિડીયોમાં આજે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર પ્રકરણમાં કેટલાક એમસીક્યુ પ્રશ્નોની અહીં આપણે ચર્ચા કરીશું, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે સીઈટી પરીક્ષા લેવામાં આવે છે, પીએસઈ તેમજ એનએમએમએસ પરીક્ષાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરીકે ઓળખાય છે, કે સરકારી પરીક્ષાઓની અંદર પણ આવા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આપણે વધુમાં વધુ પ્રશ્નો, વિકલ્પ પ્રકારના પ્રશ્નોની અહીં આપણે ચર્ચા કરીશું, એનો મહાવરો કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો, તેમજ તમે પણ પ્રશ્નોને સમજી સાચો વિકલ્પ પસંદ કરજો. તો ચાલો મિત્રો, અહીં આપણે શરૂઆત કરીએ. મિત્રો, અહીંયા વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પ્રશ્નને સમજી 4 વિકલ્પ આપેલ છે, એ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો રહેશે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. અહીંયા પ્રશ્ન નંબર 1. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ઓપ્શન છે ત્રિશિલા દેવી, માયા દેવી, યશોદા કે યશોધરા. સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ, ત્રિશિલા દેવી. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 2. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? લુંબિની, કપિલવસ્તુ, કુશીનારા કે સારનાથ? સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કુશીનારા. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? પાલી, પ્રાકૃત અને અર્ધમાગધી, પ્રાકૃત અને પાલી કે પાલી અને અર્ધમાગધી? સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્રાકૃત અને અર્ધમાગધી. પ્રશ્ન નંબર 4. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? બોધિગયા, સારનાથ, કુશીનારા કે કપિલવસ્તુ? સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સારનાથ. પ્રશ્ન નંબર 5. ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? ઓપ્શન છે શરદ પૂર્ણિમાના દિવસે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે કે ઓપ્શન નંબર ડી, આપેલ પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. પ્રશ્ન નંબર 6. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? ઓપ્શન એ દેવદત્ત, ઓપ્શન બી બુદ્ધિમાન, ઓપ્શન સી વર્ધમાન કે ઓપ્શન ડી સિદ્ધાર્થ? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વર્ધમાન. પ્રશ્ન નંબર 7. મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? કુંદગામ, કુશીનારા, નાલંદા કે પાવાપુરી? સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પાવાપુરી. પ્રશ્ન નંબર 8. બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? ઓપ્શન છે એ પ્રવાચ્ય, ઓપ્શન બી નિર્વાણ, ઓપ્શન સી મહાનિભિષ્ક્રમણ, ઓપ્શન ડી ધર્મચક્ર પ્રવર્તન? સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ધર્મચક્ર પ્રવર્તન. પ્રશ્ન નંબર 9. સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? ઓપ્શન છે એ મહાદેવી, ઓપ્શન બી યશોધરા, ઓપ્શન સી મહાપ્રજાપતિ કે ઓપ્શન ડી ત્રિશલા દેવી? વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન સી, મહાપ્રજાપતિ. પ્રશ્ન નંબર 10. કપિલવસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા? કપિલવસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા? ઓપ્શન જે છે એ શાક્યો, ઓપ્શન બી મલ્લ, ઓપ્શન સી વિદેહ, ઓપ્શન ડી લિચ્છવીઓ? તો સાચો જવાબ છે ઓપ્શન એ શાક્યો.
પ્રશ્ન નંબર 11. ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? ઓપ્શન એ બૌદ્ધ, ઓપ્શન બી જૈન, ઓપ્શન સી હિન્દુ, ઓપ્શન ડી શીખ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ બૌદ્ધ. તો ત્રિપિટક ગ્રંથો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા છે. પ્રશ્ન નંબર 12. ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી કઈ સદીમાં થયા? ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થયા? ઓપ્શન એ ઈસવીસન પૂર્વ 4th સદી, ઈસવીસન પૂર્વ 5મી સદી, ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી કે ઓપ્શન ડી ઈસવીસન પૂર્વે 550. સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. પ્રશ્ન નંબર 13. મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? ઓપ્શન એ 3, ઓપ્શન બી 5, ઓપ્શન સી 7 કે ઓપ્શન ડી 11. વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે મહાવીર સ્વામીએ 5, ઓપ્શન નંબર બી 5 વ્રતો આપ્યા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 14. મહાવીર સ્વામીને કયા નદીના કિનારે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું? ઓપ્શન એ ઋજુપાલિક, ઓપ્શન બી ઋજુ સંહિતા, ઓપ્શન સી મહાપાલિક કે ઓપ્શન નંબર ડી મહાયાજ્ઞિક. વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઋજુપાલિક. ઓપ્શન નંબર એ ઋજુપાલિક કે જે મહાવીર સ્વામીને ઋજુપાલિક નદી છે એ નદીના કિનારે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પ્રશ્ન નંબર 15. પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીએ કેટલા વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો? પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીએ કેટલા વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો? ઓપ્શન એ 20 વર્ષે, ઓપ્શન બી 25 વર્ષે, ઓપ્શન સી 30 વર્ષે કે ઓપ્શન નંબર ડી 40 વર્ષે. વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 30 વર્ષે. એટલે કે પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીએ 30 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો. પ્રશ્ન નંબર 16. વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું? ઓપ્શન એ હર્ષવર્ધન, ઓપ્શન બી ચંદ્રવર્ધન, ઓપ્શન સી નંદીવર્ધન કે ઓપ્શન નંબર ડી પ્રિયદર્શિની. તો આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી નંદીવર્ધન. પ્રશ્ન નંબર 17. પાર્શ્વનાથ કાશીના રાજા ખાલી જગ્યાના પુત્ર હતા? પાર્શ્વનાથ કાશીના રાજા ખાલી જગ્યાના પુત્ર હતા એટલે કોના પુત્ર હતા? ઓપ્શન નંબર એ અશ્વસેનના પુત્ર હતા કે ઓપ્શન નંબર બી બાહુબલીના પુત્ર હતા કે ઓપ્શન નંબર સી વજસેનના પુત્ર હતા કે ઓપ્શન નંબર ડી હસ્તિસેનના પુત્ર હતા? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ અશ્વસેન. પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. પ્રશ્ન નંબર 18. ગૌતમ બુદ્ધનું અવસાન ખાલી જગ્યા વર્ષે થયું હતું? ગૌતમ બુદ્ધનું અવસાન ખાલી જગ્યા વર્ષે થયું હતું? 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે કે 80 વર્ષે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી 80 વર્ષે. તો ગૌતમ બુદ્ધનું અવસાન 80 વર્ષે થયું હતું. પ્રશ્ન નંબર 19. બુદ્ધ ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કયા વાદને મહત્વ આપ્યું? બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કયા વાદને મહત્વ આપ્યું? ઓપ્શન છે અદ્વૈતવાદ, બી બૌદ્ધવાદ, સી કર્મવાદ કે ડી મોક્ષવાદ. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કર્મવાદ. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરીને કર્મવાદને મહત્વ આપ્યું. પ્રશ્ન નંબર 20. ગૌતમ બુદ્ધ સમજાવેલ 4 આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે? ઓપ્શન એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, ઓપ્શન બી જૈન ધર્મના સિદ્ધાંતો કે ઓપ્શન નંબર સી બૌદ્ધ પ્રતિજ્ઞા કે ઓપ્શન નંબર ડી જૈન પ્રતિજ્ઞા. સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો. પ્રશ્ન નંબર 21. ગૌતમ બુદ્ધના
સૌપ્રથમ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? એટલે કે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? બોધિગયા, સારનાથ, કુશીનારા કે કપિલવસ્તુ? વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સારનાથ. તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? સારનાથ આપ્યો હતો. પ્રશ્ન નંબર 22. સિદ્ધાર્થે ખાલી જગ્યાના વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઓપ્શન એ આસોપાલવ, ઓપ્શન બી વડ, ઓપ્શન સી લીમડા કે ઓપ્શન ડી પીપળા? વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પીપળા. એટલે કે સિદ્ધાર્થે પીપળાના વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ત્યાર પછી પ્રશ્ન નંબર 23. ગૃહ ત્યાગ પછી ગૌતમ બુદ્ધ કયા સ્થળે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? ઓપ્શન છે એ બોધિગયા, ઓપ્શન બી કપિલવસ્તુ, ઓપ્શન સી સારનાથ કે ઓપ્શન ડી કુશીનારા? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે એ બોધિગયા. ગૃહ ત્યાગ પછી ગૌતમ બુદ્ધ બોધિગયા સ્થળે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી હતી. પ્રશ્ન નંબર 24. સિદ્ધાર્થના સારથીનું નામ અને ઘોડાનું નામ ખાલી જગ્યા હતું. સિદ્ધાર્થના સારથીનું નામ ખાલી જગ્યા અને ઘોડાનું નામ ખાલી જગ્યા હતું. એટલે કે અહીં આપણે સારથીનું નામ અને ઘોડાનું નામ જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન છે એ રાહુલ અને મેહુલ, ઓપ્શન બી ગૌતમ અને સુબાહુ, ઓપ્શન સી છન્ન અને કથક, ઓપ્શન ડી શુદ્ધ અને સુકેતુ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, છન્ન અને કથક, કે જે સારથીનું નામ છન્ન હતું અને ઘોડાનું નામ કંઠક હતું. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 25. સિદ્ધાર્થે લગભગ કેટલા વર્ષની ઉંમરે સંસાર ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું? ઓપ્શન એ 25 વર્ષે, ઓપ્શન બી 30 વર્ષે, ઓપ્શન સી 35 વર્ષે કે ઓપ્શન ડી 40 વર્ષે? તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે 30 વર્ષે. ઓપ્શન નંબર બી 30 વર્ષે. તો સિદ્ધાર્થે 30 વર્ષની ઉંમરે સંસારને ત્યાગ કરી સંન્યાસી બનવાનું એણે વિચાર્યું, એટલે કે નક્કી કર્યું. પ્રશ્ન નંબર 26. બાળક સિદ્ધાર્થના ગુરુ કોણ હતા? જ્યારે સિદ્ધાર્થ એ બાળક સ્વરૂપે હતો ત્યારે એમના ગુરુ કોણ હતા? ઓપ્શન એ આલાર કલામ, ઓપ્શન બી ચાણક્ય, ઓપ્શન સી રામાનંદ, ઓપ્શન ડી વિરજાનંદ? તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આલાર કલામ. બાળક સિદ્ધાર્થના ગુરુ આલાર કલામ હતા. પ્રશ્ન નંબર 27. કપિલવસ્તુના ક્ષત્રિયો શું કહેવાતા? કપિલવસ્તુના ક્ષત્રિયો શું કહેવાતા? ઓપ્શન એ શાક્ય, બી પાંડ્ય, સી સતપુડા કે ડી ક્ષત્રપ? વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે વિકલ્પ નંબર એ શાક્ય. તો શાક્ય એ કપિલવસ્તુના ક્ષત્રિયો કહેવાતા હતા. પ્રશ્ન નંબર 28. ગૌતમ બુદ્ધના પૂર્વજન્મો સાથે કેટલી જાત કથાઓ સંકળાયેલી છે? ગૌતમ બુદ્ધના પૂર્વજન્મો સાથે કેટલી જાત કથાઓ સંકળાયેલી છે? ઓપ્શન એ 250, ઓપ્શન બી 350, ઓપ્શન સી 450 કે ઓપ્શન ડી 550? તો વિદ્યાર્થી મિત્રો, સાચો આન્સર છે ડી 550. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 29. ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં કયા બે મહાન સુધારકોએ સામાજિક ધાર્મિક સુધારણાના કાર્યો કર્યા હતા? ફરી એકવાર પ્રશ્ન આપણે વાંચીએ. ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં કયા બે મહાન સુધારકોએ સામાજિક ધાર્મિક સુધારણાના કાર્યો કર્યા હતા? એમના વિકલ્પો આ પ્રમાણે છે. ઓપ્શન નંબર એ બુદ્ધ અને મહાવીર, બાણભટ્ટ અને વામભટ્ટ, ઓપ્શન સી ચાણક્ય અને અશોકે, ઓપ્શન નંબર ડી ચરક અને સુશ્રુતે? તો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બુદ્ધ અને મહાવીર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30.
ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જે શાંતિ અને અહિંસાના પૂજારી હતા? ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જે શાંતિ અને અહિંસાના પૂજારી હતા? ઓપ્શન એ ગાંધીજી, બી મેડમ કામા, સી સરદારસિંહ રાણા કે ડી વીર નર્મદ? સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ ગાંધીજી. પ્રશ્ન નંબર 31. ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલું છે? ઓપ્શન એ પાવાપુરી, ઓપ્શન બી શ્રવણ બેલગોળા, ઓપ્શન સી રાણકપુર કે ઓપ્શન ડી પાલીતાણા? વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાલીતાણા. ગુજરાતમાં પાલીતાણા જે પ્રખ્યાત જૈન તીર્થોનું જ્યાં મંદિર છે એ પ્રખ્યાત છે. ઓપ્શન નંબર ડી પાલીતાણા. ત્યાર પછી પ્રશ્ન નંબર 32. જ્ઞાતુક પ્રજાનું કયું ગણરાજ્ય વજિજ સંઘમાં જોડાયેલું હતું? જ્ઞાતુક પ્રજાનું કયું ગણરાજ્ય વજિજ સંઘમાં જોડાયેલું હતું? ઓપ્શન છે એ કપિલવસ્તુ, બી વૈશાલી, સી મિથિલા કે ઓપ્શન નંબર ડી કુંડગ્રામ? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે એનો ઓપ્શન નંબર ડી કુંડગ્રામ. પ્રશ્ન નંબર 33. નીચેનામાંથી કઈ બાબત ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલ નથી? ઓપ્શન એ સારથી છન્ન અને અશ્વકંઠક, ઓપ્શન બી યશોધરા અને રાહુલ, ઓપ્શન સી કુંડગ્રામ અને પાવાપુરી કે ઓપ્શન નંબર ડી સારનાથ અને કુશીનારા? તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જે એના સારથીનું નામ છન્ન હતું અને ઘોડાનું નામ કંઠક હતું એ તો એની સાથે જોડાયેલ છે. બરાબર, યશોધરા અને રાહુલ પણ જોડાયેલ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન નંબર સી કુંડગ્રામ અને પાવાપુરી એ ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર આવે છે ઓપ્શન નંબર સી કુંડગ્રામ અને પાવાપુરી. ત્યાર પછી પ્રશ્ન નંબર 34. મહાવીર સ્વામી 72 વર્ષની વયે ક્યાં નિર્વાણ એટલે કે અવસાન પામ્યા હતા? 72 વર્ષની ઉંમરે એટલે કે વયે ક્યાં કઈ જગ્યાએ અવસાન પામ્યા હતા? ઓપ્શન એ કુંડગ્રામમાં, ઓપ્શન બી કુશીનારામાં, ઓપ્શન સી શ્રવણ બેલગોળામાં કે ઓપ્શન ડી પાવાપુરીમાં? તો વિદ્યાર્થી મિત્રો એનો સાચો આન્સર છે ડી પાવાપુરીમાં. તો મહાવીર સ્વામી 72 વર્ષની વયે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ એટલે કે અવસાન પામ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 35. જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? ઓપ્શન એ ઉપવેદ, બી આગમ ગ્રંથો કે સી બૌદ્ધ ગ્રંથો કે ડી ઉપનિષદો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર છે ઓપ્શન નંબર બી આગમ ગ્રંથો કે જે જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો ઓળખાય છે જે આગમ ગ્રંથો છે. પ્રશ્ન નંબર 36. મહાવીર સ્વામીએ ભિક્ષુક જીવન ધારણ કર્યા પછી કેટલા વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? ઓપ્શન એ 10 વર્ષ, ઓપ્શન બી 15 વર્ષ કે ઓપ્શન સી 12 વર્ષ કે ઓપ્શન નંબર ડી 8 વર્ષ? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે ઓપ્શન નંબર સી 12 વર્ષ સુધી મહાવીર સ્વામીએ ભિક્ષુક જીવન ધારણ કર્યા પછી 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી. પ્રશ્ન નંબર 37. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? હર્ષવર્ધન, નંદીવર્ધન, રાજવર્ધન કે પ્રભાકર વર્ધન? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે ઓપ્શન નંબર બી નંદીવર્ધન. મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા? મહાવીર સ્વામીએ પોતાના મનને અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા? ઓપ્શન એ ઇન્દ્રજીત કહેવાયા કે ઓપ્શન બી વર્ધમાન, ઓપ્શન સી જીન કે ઓપ્શન ડી સ્થિત પ્રજ્ઞ? તો સાચો આન્સર છે મિત્રો ઓપ્શન નંબર સી જીન. મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ જીન કહેવાયા. પ્રશ્ન નંબર 39. મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે?
મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ સમ્યક દર્શન તરીકે, બી ત્રિરત્નના સિદ્ધાંત તરીકે, સી પંચશીલના સિદ્ધાંત તરીકે કે ઓપ્શન નંબર ડી મહાવ્રતના સિદ્ધાંત તરીકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે ઓપ્શન નંબર બી ત્રિરત્નના સિદ્ધાંત તરીકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી પ્રશ્નો આવે છે કે મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે, નદીનું નામ પૂછ્યું છે, તો એ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી? ઓપ્શન એ ગંગા, બી ગંદકી, સી બ્રહ્મપુત્ર કે ડી રુજુપાલિક. તો વિદ્યાર્થી મિત્રો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રુજુપાલિક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 41, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? ઓપ્શન એ પ્રિયદર્શની, ઓપ્શન બી પ્રિયંકા, ઓપ્શન સી પ્રિયવંદના કે ઓપ્શન ડી પ્રિયનંદિની. વિદ્યાર્થી મિત્રો જવાબ આપવાનો પ્રયત્ન કરો. વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? ઓપ્શન એ પ્રિયદર્શિની, એટલે કે વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 42, વર્ધમાનની પત્નીનું નામ શું હતું? પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું, જ્યારે વર્ધમાનની પત્નીનું નામ શું હતું? તો ઓપ્શન એ યશોદા, ઓપ્શન બી યશોધરા, ઓપ્શન સી યશોમતી કે ઓપ્શન ડી માયા દેવી. વિદ્યાર્થી મિત્રો વર્ધમાનની પત્નીનું નામ શું હતું? તો વર્ધમાનની પત્નીનું નામ ઓપ્શન નંબર એ યશોદા હતું. વર્ધમાનની પત્નીનું નામ યશોદા હતું. પ્રશ્ન નંબર 43, મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? વિદ્યાર્થી મિત્રો ફરીવાર પ્રશ્નો આવે છે. મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો મહાવીર સ્વામીએ 5 વ્રતો આપ્યા હતા, જે વિકલ્પમાં પણ છે. ઓપ્શન એ 11, ઓપ્શન બી 7, ઓપ્શન સી 5 કે ઓપ્શન ડી 3. તો સાચો આન્સર છે 5. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 44, મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો? મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો? તો મિત્રો એના વિકલ્પ આ પ્રમાણે છે. ઓપ્શન એ કપિલવસ્તુમાં, બી સેવાગ્રામમાં કે સી પાવાપુરીમાં કે ડી કુંડગ્રામમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર જે છે કુંડગ્રામમાં, કે જે ઓપ્શન નંબર ડી છે, કુંડગ્રામમાં જન્મ થયો હતો. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 45, જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર કોણ હતા? વિદ્યાર્થી મિત્રો આ ખાસ પ્રશ્ન છે. જૈન ધર્મના 24મા અને એવા છેલ્લા તીર્થકર કોણ હતા? ઓપ્શન એ નેમિનાથ, ઓપ્શન બી આદિનાથ, ઓપ્શન સી મહાવીર સ્વામી કે ઓપ્શન ડી ઋષભદેવ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર આવે છે ઓપ્શન નંબર સી મહાવીર સ્વામી, કે જે જૈન ધર્મના 24મા અને એવા છેલ્લા તીર્થકર હતા, કે જે મહાવીર સ્વામી છે. પ્રશ્ન નંબર 46, જૈન ધર્મના 23મા તીર્થકર કોણ હતા? 23મા, 24મા મહાવીર સ્વામી છે, જ્યારે 23મા તીર્થકર કોણ હતા? ઓપ્શન એ પાર્શ્વનાથ, ઓપ્શન બી નેમિનાથ, ઓપ્શન સી આદિનાથ કે ઓપ્શન ડી ઋષભદેવ. તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર છે પાર્શ્વનાથ. ઓપ્શન એ પાર્શ્વનાથ, કે જે જૈન ધર્મના 23મા તીર્થકર હતા. પ્રશ્ન નંબર 47, ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? ફરીવાર આવે છે પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? અગાઉ પણ પ્રશ્ન આવ્યો હતો અને હજુ પણ પ્રશ્ન આવે છે. ઓપ્શન નંબર એ પીપળાના જે વૃક્ષ જે છે એની નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી. પ્રશ્ન નંબર 48,
બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું હતું? ફરીવાર પ્રશ્નો આવે છે વિદ્યાર્થી મિત્રો. અદ્વૈતવાદને, યોગવાદને કે કર્મવાદને કે દ્વૈતવાદને? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર જે છે ઓપ્શન નંબર સી, કર્મવાદને, કે જેણે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરીને કર્મવાદને મહત્વ આપ્યું. પ્રશ્ન નંબર 49. ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે? ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે? ઓપ્શન એ 5, બી 4, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 2? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર જે છે ઓપ્શન નંબર બી 4. તો ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય એ 4 છે. ત્યાર પછીનો પ્રશ્નને સમજીએ. પ્રશ્ન નંબર 50. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? વિકલ્પ નંબર એ ધર્મચક્ર પ્રવર્તન, ઓપ્શન બી મહાભિનિષ્ક્રમણ, ઓપ્શન સી બોધિગયા કે ઓપ્શન ડી તત્વબોધ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર છે ધર્મચક્ર પ્રવર્તન. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ ધર્મચક્ર પ્રવર્તન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 51. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું? ફરીવાર પ્રશ્ન આવે છે. ચૈત્રી પૂર્ણિમાના દિવસે, શરદ પૂર્ણિમાના દિવસે, વૈશાખી પૂર્ણિમાના દિવસે કે માણેકથારી પૂર્ણિમાના દિવસે? તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર પ્રશ્નો આવે તો તમને પણ ખ્યાલ હોવો જોઈએ. પ્રશ્ન નંબર 51 કે જે ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું? વિકલ્પ નંબર સી જે છે વૈશાખી પૂર્ણિમાના દિવસે, કે એ દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પ્રશ્ન નંબર 52. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? ફરીવાર પ્રશ્ન આવે છે. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? અગાઉ પણ પ્રશ્ન આવી ગયો છે. ચાણક્ય, આલરકલામ, તથાગત કે કપિલ મુનિ? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી આલરકલામ. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 53. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું? ગૌતમ બુદ્ધે ઓપ્શન નંબર બી 30 વર્ષે 30 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરીને સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું? ફરીવાર આવે છે પ્રશ્નો મિત્રો, તો આવડવું જોઈએ. પ્રશ્ન નંબર 54. સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું? ત્યાર પછીનો પ્રશ્ન વિકલ્પ છે યશોધરા, ત્રિશલા દેવી, યશોદા કે ગૌતમી મહાપ્રજાપતિ? તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો આન્સર છે પાલક માતાનું નામ પૂછ્યું છે. બરાબર. પાલક માતા જે છે એ ઓપ્શન નંબર ડી ગૌતમી મહાપ્રજાપતિ. ગૌતમી મહાપ્રજાપતિ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 55. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? મિત્રો ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધની પત્નીનું નામ હતું યશોધરા. બરાબર, યશોધરા. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? ઓપ્શન એ યશોધરા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 56. સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? ઓપ્શન એ વર્ધમાન, ઓપ્શન બી નંદીવર્ધન, ઓપ્શન સી યશોધન કે ડી શુદ્ધોધન? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર છે શુદ્ધોધન. ઓપ્શન નંબર ડી શુદ્ધોધન. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 57. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? વિદ્યાર્થી મિત્રો વિકલ્પ જોતા જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. ઓપ્શન નંબર બી સિદ્ધાર્થ. ત્યાર પછી પ્રશ્ન નંબર 58. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? ઓપ્શન એ ગૌતમ બુદ્ધ, બી નંદીવર્ધન, સી સિદ્ધાર્થ કે શુદ્ધોધન? ત્યાર પ્રશ્ન છે કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? તો ઓપ્શન નંબર ડી શુદ્ધોધન, કે જે સિદ્ધાર્થના પિતા હતા શુદ્ધોધન, કે એ જ કપિલવસ્તુ ગણરાજ્યના વડા પણ શુદ્ધોધન જ હતા, કે જે સિદ્ધાર્થના પિતા હતા એ જ ગણરાજ્યના વડા હતા.
ત્યાર પછી પ્રશ્ન નંબર 59, કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું? અરવલ્લી ક્ષેત્રમાં, નીલગિરી ક્ષેત્રમાં, હિમાલય ક્ષેત્રમાં કે માળવા ક્ષેત્રમાં? તો મિત્રો અહીંયા સાચો આન્સર જે છે સી, હિમાલય ક્ષેત્રમાં. હિમાલય ક્ષેત્રમાં કપિલવસ્તુ નામનું રાજ્ય આવેલું હતું. મિત્રો લાસ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 60, ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાના કાર્યો કર્યા હતા? ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠીમાં એટલે 6ઠી સદી જે છે એમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાના કાર્યો કર્યા હતા? ઓપ્શન એ બુદ્ધ અને મહાવીરે, ઓપ્શન બી ચાણક્ય અને વર્ષાકેતુએ, ઓપ્શન સી વરાહ મિહિર અને ચરકે કે ઓપ્શન ડી નાગભટ્ટ અને વેતાળ ભટ્ટે? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અગાઉ પણ આપણે આવી ગયો છે. તો આનો સાચો આન્સર છે ઓપ્શન નંબર એ બુદ્ધ અને મહાવીરે. તો મિત્રો આ રીતે અલગ અલગ વિષયમાં આપણે અહીંયા MCQ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના રહી છીએ. તો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ટીચિંગ ચેતન લાઈક કરો, શેર કરો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.